હેલો વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે એજ્યુકેશન હિરેન ચેનલમાં। આપણે ફરીથી નવા ચેપ્ટર સાથે સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના ચેપ્ટર નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો સાથે ફરી મળી રહ્યા છીએ। તો ચાલો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ। આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ। શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકરણીની સાથે સંકળાયેલ બાબત છે। સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે। વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે। સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે। આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પન સભ્યતાઓનો અભ્યાસ કરીશું। તો આપણે આ પાઠમાં હડપ્પન સભ્યતાનો અભ્યાસ કરવાનો છે। દુનિયામાં ઇજિપ્તની, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમની વગેરે સ્થાનોની આપણને સંસ્કૃતિ અને સભ્યતાઓ જોવા મળે છે, પણ તેમાંથી આપણે હડપ્પન સભ્યતાનો અભ્યાસ કરવાનો છે આમાં। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણને નકશામાં હડપ્પન સભ્યતાના ઘણા સ્થળો જોવા મળી રહ્યા છે, જેમાં ત્રિકોણ કરેલ છે તે નવપાષાણના સ્થળો છે, રાઉન્ડ કરેલ છે ઓરેન્જ કલરથી તે હડપ્પન સંસ્કૃતિ છે, ને ચોરસ કરેલ છે તે આધુનિક શહેરો છે। તો ચાલો આપણે હડપ્પન સભ્યતાના સ્થળો, તેના રહેણીકરણી, સંસ્કૃતિ વગેરે વિશે વાત કરીએ। તો તમે નકશામાં જોઈ જ લીધો હશે। તો ચાલો આગળ વધીએ। હડપ્પન સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ। ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા। ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે। નકશામાં હડપ્પન સભ્યતાના સ્થળો દર્શાવે છે તે જુઓ। તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ। તો આપણે હડપ્પન સભ્યતાઓની ખોજ ઈસવીસન 1921માં હડપ્પન સભ્યતાની પહેલો અવશેષ મળેલો હતો। હડપ્પન સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે તે બધી સભ્યતા સિંધુ નદીને કિનારે આવેલી છે। હડપ્પન સંસ્કૃતિના વગેરે સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગા, રાખીગઢીનો સમાવેશ થાય છે। તો ચાલો આપણે હડપ્પન સભ્યતાની નગર રચના અને તેની વિશેષતાઓનો પરિચય મેળવીએ। ચાલો બાળ મિત્રો, ચર્ચા કરો હડપ્પન નગરો અને આજના નગરોની તુલના। હવે આપણે હડપ્પન સંસ્કૃતિના નગર રચના જોઈએ। આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પન સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી। નગરોની રચના એકસમાન થયેલી હતી। તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી। બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો। પશ્ચિમમાં આવેલ કિલ્લાની ફરતે કોટ હતો। કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોય જોઈએ। તેમની નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી। હડપ્પન સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ। તો હડપ્પન સભ્યતાની નગર રચનાની લાક્ષણિકતા હતી કે તેને ફરતે કિલ્લો હતો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા એટલે કે આમ માનવો હોય તેની પ્રજાઓને રહેવા માટેના સ્થળો હતા। બંનેને જુદો પાડતો રાજમાર્ગ હતો જે વચ્ચેથી પસાર થતો હતો। પશ્ચિમ આવેલ કિલ્લાની ફરતે કોટ એટલે કે કિલ્લો બાંધેલો હતો। કિલ્લામાં સંભવતઃ શાસકો એટલે કે શાસન કરનારાઓ રહેતા હોવા જોઈએ તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નગરના મોટાભાગે ઈંટોનો વપરાશ થતો હતો। હડપ્પન નગરની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે, તે આપણે જોઈએ। હડપ્પન સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી। પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા। અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા। અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળતા હતા। અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા। શહેરમાં મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો। અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી। રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા। રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય। જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પુરાવા પર પ્રાપ્ત થાય છે। હડપ્પનકાલીન સભ્યતાના લોકોના વપરાશમાં પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી। દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું। મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું
મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. આ સ્નાનાગારની વચ્ચે નાનકડું કુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાઓની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. ઉત્સવ અને ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહથી ઓળખવામાં આવી છે. હડપ્પન પંજાબના મોન્ટગોમરી જિલ્લા, હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. હડપ્પા સિંધુકીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા એના અન્નભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્નભંડારો મળી આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હડપ્પન સભ્યતા છે એનું મુખ્ય વિશેષતા કહી શકાય તો તે તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા છે. પૂર અને ભેજથી બચવા તે લોકો તેના મકાનને ઊંચા ઓટલા પર બનાવતા હતા. મકાનની વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તો હોય જે મેઇન રોડ, તેને બદલે તે અંદરની બાજુ એટલે કે નાની શેરીમાં ખુલતો હતો, જેથી નાના બાળકો રમતા હોય તો તેને કોઈ ઈજા ન થાય. અહીં 1-2 માળના મકાનો એટલે ત્યારે પણ 2 માળના મકાનો જોવા મળતા હતા. શહેરમાં મુખ્ય 2 રાજમાર્ગો હતા, એક ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. અહીં મુખ્ય માર્ગો સમાંતરે શેરીઓ મુખ્ય માર્ગ હતા, તેની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. રસ્તાઓની શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું કે સમગ્ર શહેર ચોરસ અને લંબચોરસમાં વહેંચાઈ જાય, એટલે કે સુવિધાજનક આયોજનબદ્ધ શહેર હતું. હડપ્પીયકાલીન સભ્યતાના લોકો પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને સુવિધાજનક ગટરનો ઉપયોગ કરતા હતા. મકાનનું પાણી નાની ગટરમાંથી મોટી ગટરમાં અને મોટી ગટરમાંથી થઈને નગરની બહાર જતું. મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર એટલે બધા લોકો એકસાથે નાહી શકે તેવી વ્યવસ્થા હતી. સ્નાનકુંડમાં ઉતરવા માટે 2 બાજુએ દરવાજા, 2 બાજુએ સીડીઓ અને તેની ફરતે ઓરડીઓ આવેલી હતી કપડાં બદલવા માટેની. મોહેંજો-દડો એ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે, હાલ પાકિસ્તાનમાં છે. તે સિંધુકીણનું પુરાતત્વીય સ્થળ છે. સિંધુકીણ સભ્યતાનું નગર હશે એવું અનુમાન લગાવવામાં આવેલું છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્નભંડાર એટલે અન્નનો સંગ્રહ કરવાના ઓરડાઓ મળી આવેલા છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો, આ છે જાહેર સ્નાનાગાર મોહેંજો-દડોનું. હવે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળ મળી આવ્યું છે. તેને ધક્કો ડોકયાર્ડ માનવામાં આવે છે. તે અહીં આવતા વાહનોને લાંગારીને માલસામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં વખારો, મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે, જેથી અહીં કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. અને હડપ્પન સભ્યતાનો આંતરિક રાષ્ટ્રીય વેપાર લોથલમાં બંદર મારફતે થતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, લોથલ છે તે આપણા ગુજરાત અમદાવાદમાં આવેલું છે, ધોળકા તાલુકામાં. તે ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ એક પ્રાચીન સમયમાં એક વિશિષ્ટ અને આધુનિક બંદર હતું. તે ઔદ્યોગિક નગર પણ હતું, કારણ કે ત્યાં મણકા બનાવવાના કારખાના આવેલા હતા. ને તે લોથલમાં ઈંટોનું બનેલું એક ધક્કો એટલે જ્યાં વાહન હોય તેને લંગારી શકાય, ડોકયાર્ડ, ત્યાં વાહનમાંથી માલ ચડાવવાનો અને ઉતારવાનો ઉપયોગ થતો હોય તેવું અનુમાન માની શકાય છે. આંતરરાષ્ટ્રીય ત્યારે તે જમાનામાં પણ આંતરરાષ્ટ્રીય વેપાર હડપ્પન સભ્યતાનો લોથલમાંથી થતો હશે તેવું માનવામાં આવે છે. તો તમે આ જોઈ શકો છો લોથલ બંદરનો ધક્કો. આ છે લોથલ બંદરનો ધક્કો એટલે કે ડોકયાર્ડ. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પન નગરો 2 ભાગમાં દ્વિસ્તરીય વહેંચાય છે, જ્યારે ધોળાવીરાનું નગર 3 ભાગમાં ત્રિસ્તરીય છે. પહેલું કિલ્લો સિટીડાલ, ઉપલું નગર, નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. તો ધોળાવીરા છે તે પણ આપણા ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીરબેટ છે તેના વિસ્તારમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પન નગરો 2 ભાગમાં દ્વિસ્તરીય વહેંચાય છે, જ્યારે ધોળાવીરા છે તે 3 ભાગમાં વહેંચાયેલું છે. કિલ્લો સિટાડ, ઉપલું નગર અને નીચલું નગર. ધોળાવીરાની મુખ્ય વિશેષતા તેના વરસાદના પાણીનો સંગ્રહ કરવાની હતી અને ત્યાં સ્ટેડિયમ પણ હતું.
હવે રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પન સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખેડેલા ખેતરોના અવશેષો અને સાબિતી પૂરે છે. અહીં મળી આવેલ તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. રાજસ્થાનનું કાલીબંગન શહેર છે તે કૃષિ ક્રાંતિનું એક અદ્ભુત પુરાતત્વ સ્થળ છે, કારણ કે ત્યાં ખેડેલા ખેતરો મળેલા છે અને ત્યાં તાંબાના ઓજારો પણ મળેલા છે, જેનો ઉપયોગ કૃષિમાં થતો હશે તેવું અનુમાન કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તેમાં તે વખતના શાસક વર્ગની શાસનશક્તિ, ઇજનેરીનો બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. હડપ્પન સભ્યતાનું આર્થિક જીવન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હડપ્પન સભ્યતાના નગર રચના જોઈ લીધી. હવે હડપ્પન સભ્યતાનું આપણે આર્થિક જીવન જોઈએ. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર, ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંડવાળો બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. અહીંનું સુતરાઉ કાપડ છે મેસોપોટામિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હડપ્પન સભ્યતામાં સિંધુ ખીણની સભ્યતા છે ત્યારે લોકો કયા કયા હુનર સાથે, કયા કયા કામ સાથે સંકળાયેલા હતા, તેમની આર્થિક આવક કયા કયા માધ્યમથી આવતી હતી તેની વાત કરવામાં આવી છે. તેમાં પશુપાલન, ખેતી, હુનર વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ઘઉં, જવ, વટાણા વગેરેનું ખેતીમાં કરતા. ગાય, ભેંસ, બળદ વગેરેનું પશુપાલન ને કપડાનો વેપાર કરતા. ધાતુકલા, માટીકલા, માણકા બનાવવાનું વગેરે હુનર તેમની પાસે હતા. હવે હડપ્પન સભ્યતાનું સમાજ જીવન. સિંધુ ખીણ સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને ની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધની બનાવટોનો સમાવેશ થતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાનો હૂક એટલે કે ગલ મળી આવ્યા છે, તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે તેવું અનુમાન કરવામાં આવેલું છે. તો સિંધુ ખીણની સભ્યતા છે તેનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો, તેથી તે દૂધની બનાવટોનો ખોરાકમાં ઉપયોગ કરતા હતા. સાથે સાથે માછલી પકડવાનો હૂક પણ મળી આવ્યો છે, તેથી માછલીનો પણ ઉપયોગ કરતા હશે તેવું માનવામાં આવે છે. પછી સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખંભા પરથી જમણા હાથની નીચે આવે એવું ઉપવસ્ત્ર વીંટતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથીદાંતની મળેલી સોયના આધારે અનુમાન છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર, ગળાનો હાર, પછી હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી પુરુષ બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. તો વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણની સભ્યતાના શિલ્પ એટલે જ્યાં મૂર્તિઓ મળી છે તેના ઉપરથી તેના પહેરવેશ ને તેના કપડાં વિશેની માહિતી મળે છે. સ્ત્રી પુરુષ બંને બે કપડાં પહેરતા. કમરની નીચે ધોતી જેવું અત્યારનું હાલનું કપડું અને ઉપરની બાજુ ડાબા ખંભેથી જમણી હાથની નીચે આવે એવું ઉપવસ્ત્ર વીંટતા એટલે ઉપવસ્ત્ર પહેરતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા, એટલે ક્યારેક ઊની વસ્ત્રનો પણ ઉપયોગ કરતા. ધાતુ તથા હાથીદાંતની બનાવેલા આભૂષણો પહેરતા. મળેલી સોયના આધારે અનુમાન છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હતા. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાં પહેરતા હશે એવું અનુમાન છે. આ સમયના લોકો ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી પુરુષ બંને પહેરતા હશે. સ્ત્રીઓ બંગડી, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા.
સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણના લોકો છે તે માટી, ધાતુ, તાંબામાં કાંસું, તાંબુ વગેરેનો ઉપયોગ કરતા. તેનાથી આભૂષણો બનાવતા, વાસણો બનાવતા, રમકડા બનાવતા વગેરે બનાવતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કલાત્મક દર્શાવતું રમકડા જોવા મળે છે. હવે ધાર્મિક અને અંતિમ વિધિ. હડપ્પન સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃદેવીની મૂર્તિઓની ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પન સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગનના અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. હડપ્પન સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટવા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હડપ્પન સભ્યતાની ધાર્મિક અને અંતિમ વિધિ તેમાં તેઓ ધરતીની પૂજા કરતા, પશુ પૂજા, વૃક્ષ પૂજા, નાગ દેવતાની વગેરે દેવોની પૂજા કરતા અને અગ્નિ સંસ્કાર અને દેહ સંસ્કાર કરતા તેવા પુરાવા મળી રહ્યા છે. હવે લિપિ અને ભાષા. સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલી છે. તેમના ઉપર કોઈ વણ ઉકેલાઈ રહસ્યમય ભાષામાં લિપિબંધ લખાણ જોવા મળે છે. જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. સિંધુ ખીણની સભ્યતા છે તેમાંથી લખાણવાળા ઘણા પત્રિકાઓ, મુદ્રિકાઓ મળેલી છે, પણ તેમનું લખાણ હજી સુધી વાંચી શકાયું નથી, તેમને ઉકેલી શકાયું નથી. ગુજરાતમાં હડપ્પન સભ્યતાના સ્થળો. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથ, કચ્છ જિલ્લામાં દેસલપોર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખા બાવળ, અમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પન સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હડપ્પન સભ્યતાનો અંત. હવે હડપ્પન સભ્યતાનો અંત કઈ રીતે થયો તેની વાત કરીએ. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેમનો અંત સંશોધન વિશે રહ્યો છે. તો ઇતિહાસકારો છે તે આ સભ્યતાનો પૂર, રોગચાળો, ભૂકંપ વગેરે કારણો દર્શાવે છે કે તે સભ્યતાનો અંત થયો હશે, પણ તે હજી સંશોધન કરી રહ્યા છે. આપણા પ્રાચીન ગ્રંથો. હવે આપણા પ્રાચીન ગ્રંથોનો વાત કરીએ. આપણા ગ્રંથો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો ચાલો આપણે ઋગ્વેદ અને તેનું અધ્યયન કરીએ. વેદ 4 છે, જેમ મેં કીધું એવી રીતે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીન ગ્રંથ છે, જેમાં 10 મંડળોના 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. તો આ ઋગ્વેદ છે તે 10 મંડળોમાં વહેંચાયેલો છે અને તેમાં 1028 શ્લોક એટલે કે પ્રાર્થનાઓ આવેલી છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તેમાં આર્યોના રાજકીય, સામાજિક, ધાર્મિક વગેરે જીવનનો પરિચય થાય છે. ઇતિહાસકારો વગેરે તે ઋગ્વેદનો અભ્યાસ કરે છે અને ઋગ્વેદમાં કેટલાક સૂક્તો સંવાદ એટલે કે વાર્તા સ્વરૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા.
ને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો ઋગ્વેદ છે તે પ્રજાકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે, કેવી રીતે પ્રજા જીવતી. તેમાં ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ હતી ત્યારે તેની માહિતી આપણને ઋગ્વેદમાં મળે છે. સભા સમિતિની સરખામણીમાં નાની હતી. સભા હતી તે સમિતિની સરખામણીમાં નાની હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો, મંત્રીઓ, જે રાજ્યના મુખ્ય મંત્રીઓ હોય તેઓ તેમાં બેસતા અને અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા. ન્યાય પણ અપાતો સભામાં. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. સમિતિ છે તે રાજાની ચૂંટણી કરતી, રાજાને સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા એટલે કે યુદ્ધ કરવાનું પણ હતું. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એક કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન, સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. તો ઋગ્વેદ છે તેમાં આર્યોના સામાજિક જીવનની માહિતી પણ મળે છે. સમાજનું એક કુટુંબ હતું ને તે પિતૃપ્રધાન હતું. કુટુંબમાં સ્ત્રીઓનું સ્થાન પણ સમાન હતું. સમાજમાં કોઈ વર્ણનો ઉલ્લેખ નહોતો, એટલે કે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ નહોતો. બધા એક સમાન હતા, કોઈ ઊંચું કોઈ નીચું નહીં. સ્ત્રીઓનું યજ્ઞમાં સમિતિ સામેલ કરવી આવશ્યક ગણાતી. કન્યા જ્યાં સુધી પુખ્ત વયની એટલે કે ઉંમરલાયક ન થાય ત્યાં સુધી તેમના લગ્ન થતા નહીં. લોપા, અપાલા, ઘોષા જે વિદુષી સ્ત્રીઓ છે તેમને તો ઋગ્વેદમાં ઋચાઓ પણ રચી છે. હવે ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ અને અગ્નિ જેવા દેવ અને ઉષા અને દેવી અદિતિ જેવા દેવીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદિકકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. તો ઋગ્વેદ છે તેમાં ગાયની, ઘોડાની અને બળદની વગેરે પ્રાણીઓની ચર્ચા છે. પશુપાલનની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ છે. તેમના જીવનમાં પશુપાલન મુખ્ય સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન લોકો માટે સામાન્ય હતું. પશુઓ માટે યુદ્ધ કરતા. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા જેમ કે ઘેટા, બકરા વગેરેની સંખ્યા ઉપર તેની સંપત્તિનો આધાર હતો. પશુપાલન સામૂહિક રીતે થતું એટલે સમૂહમાં કરતા બધા પશુપાલન. ઋગ્વેદિકકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી, એટલે કૃષિ એક ગૌણ હતી. ત્યારે પશુપાલનને મુખ્ય વ્યવસાય ગણવામાં આવતો હતો. આટલું જાણો. સૂક્તનો અર્થ છે સારી રીતે કહેવાયેલું. હવે આપણે વિકલ્પવાળા પ્રશ્નો જોઈએ. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો કે હડપ્પા. પછી હડપ્પન સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? કાલીબંગાન. હવે ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો કે 10 મંડળો છે. હવે ટૂંકમાં જવાબ આપો એ તમે લખી લેજો. તો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.